દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। વડાપ્રધાન શ્રી પીએમ જનમન અભિયાનના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો। પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાણાગઢ માધ્યમિક શાળા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। આ ટીમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો। આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઈ, કૃષિ, આવાસ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી। પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાણાગઢ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રૂપિયા 7.33 કરોડના કુલ 22 કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 55.60 લાખના 12 કામોનું લોકાર્પણ। 210 લાભાર્થીઓને આવાસ યોજનામાં ગૃહ પ્રવેશ અને 1440 લાભાર્થીઓને આવાસ યોજનાના પ્રથમ તબક્કાની સહાય આપવામાં આવી। આજે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાણાગઢ માધ્યમિક શાળા તાલુકા લીંબડી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સંબોધન કરતા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2023થી પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની વિવિધ ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો। પીએમ જનમન અભિયાન અંતર્ગત આદિમ જૂથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ સહિત સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવાના તે મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે। દેશમાં 700થી પણ વધારે અનુસૂચિત જનજાતિના 10.45 કરોડ જેટલા લોકો વસવાટ કરે છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ પીવીટીજીને ઘર આંગણે મળી રહે તે હેતુથી પીએમ જનમન અભિયાન શરૂ કરવામાં આવ્યું। આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે। એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું કે આજે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, સિંચાઈ, કૃષિ, આવાસ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે, જેના પરિણામે અનેક આદિવાસી પરિવારો આર્થિક પ્રગતિના માર્ગ પર દોડવા લાગ્યા છે। આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજનાના સુદૃઢ અમલીકરણથી પાણીની સમસ્યા હલ થઈ છે અને નલ સે જલ મિશન હેઠળ આજે ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે। આરોગ્ય ક્ષેત્રે સરકારે લીધેલા પગલાઓની વાત વધુમાં તેમણે ઉમેર્યું કે રાજ્યમાં લોકોની આરોગ્ય માટે આયુષ્માન ભારત કાર્ડ કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખની કરી દેવામાં આવી છે। ઉપરાંત તાજેતરમાં સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝનને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે અને આમ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસના ધ્યેય મંત્ર સાથે સરકાર કાર્ય કરી રહી છે। વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું। આ કાર્યમાં લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, તસાડા ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરપાલસિંહ રાણા, જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.એમ. જલંધરા, પ્રાંત અધિકારી શ્રી કુલદીપ દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલન રાવ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, મહાનુભાવો, અગ્રણીઓ મોટી સંખ્યામાં આદિમ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।